ને માતાજીના તમે પણ દર્શન કરી લ્યો ને અંશુ તું પણ દર્શન કરી લે. આ છે અમારા મિત્રની દુકાન ચાની હોટલ. અમે કાયમ સવારના 5 વાગે અહીંયા ઊભીએ છે. તમને એમ કે ક્યાં હોઈ ગયો માથે તાળું માર્યું કે બાર ગયો છે તાગડી આવશે. માનવ મન કે ખુદીમાં ફરવા જવાનું શું કરવું હે? મારે પૂનમ નો ઉપવાસ છે, તારે થોડો છે કઈ તો એ મારે ખાધા વગર. હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 6:30 વાગ્યાનું ને આજે છે પૂનમ ને એમાં માતાજીના દર્શન કરવા જઈએ ને આજે વહેલું થઈ ગયું એટલે પહેલાં માલ બાપાના દર્શન કરી લીધા ને હાલો જે માતાજીએ જઈને મળીએ પાછા. જયેશભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે જયેશભાઈને લઈ ગયા, હેરાન કર્યા હે સવારના વહેલા. હા, હેરાનું સારું જ કામ છે આ. હાલો માતાજી હવે જઈએ આપણે. પ્રસાદ લઈ લઈએ પછી જઈએ ચા પી. હા તો મેં તો લઈ લીધી. હાલો ફ્રેન્ડ, અમે પહોંચી ગયા છે માતાજીના મંદિરે ને માતાજીના તમે પણ દર્શન કરી લ્યો ને અંશુ તું પણ દર્શન કરી લે ને દીવાબત્તી થઈ ગયા છે ને જયેશભાઈ પણ દર્શન કરી લીધા. જયેશભાઈ હાલો હવે કેશો ડાયરેક્ટ. આજ ઝાકર કેમ હતી? ચાકર બહુ કાંઈ દેખાતું. એટલે મોડું થઈ ગયું નહીં થોડુંક, નકર વહેલા આવી જતા. હા, અડધી કલાક જેવું પૂરું. 3 જગ્યાએ સ્ટોપ કર્યો. હા. જ્યાં ઝાકળ એકદમ વધારે કાંઈ દેખાય નહીં ને બાજુમાં ત્યાં ઊભી રાખી દેવાની. હા, હાલો મળીએ કેશોદ જઈને. હા, જય માતાજી. જય માતાજી. હાલો ફ્રેન્ડ, આ છે અમારા મિત્રની દુકાન ચાની હોટલ. અમે કાયમ સવારના 5 વાગે અહીંયા ઊભીએ છીએ. કિરણભાઈ, જય શ્રી કૃષ્ણ. ને આ છે કલ્પેશભાઈ, મુરલીધર પાન. કલ્પેશભાઈ, જય શ્રી કૃષ્ણ. તો અહીંયા માવો બનાવે છે મસ્ત. જયેશભાઈની દુકાન છે માર્કેટમાં. જયેશભાઈને ટાઈટ કરી છે તો ચા પીવડાવી દઈએ. જયેશભાઈ કેમ છે? કેમ ટાઈટ લાગી? જોરદાર. અને અમારા મિત્ર કિરણભાઈ. ટાઈમ થયો છે 8:20 ને અમે પહોંચી ગયા છે ઘેરે ને બા પણ ઉઠી ગયા છે. બાએ ઘરની સફાઈ કરી દીધી, સાફ સફાઈ. બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમને એમ કે ક્યાં હોઈ ગયો માથે તાળું માર્યું. કે બાર ગયો છે તાગડી આવશે. પછી ઘરે ચા મૂકી વાળી આવજે, વાળી છે હવે લાવશે. તમને હેરાન ન કર્યા. સવારના ખોટા ખોટા ઉઠાડો ને મેં કીધું માથે તાળું મારતો જાઓ. કઈ વાંધો નહીં, મારે શું કામ હતું ભાઈને.
ને પછી ધારાને ઉઠાડું આગળ હા ને અહીંના દીવાબત્તી કરવાના હોય. હાલો દીવાબત્તી કરી લઈએ ને પછી મળીએ. હાલો ટાઈમ થયો છે 9:10નો. ધારાબેન થાય છે તૈયાર. ધારાબેન આજે વહેલા ઉઠી ગયા નહીં ને હવે ચા પાણી નાસ્તો કરશે ધારાબેન. ને આજે મારે છે પૂનમ. તો ભાઈ જો ધારાબેન વહેલા ઉઠી ગયા છે, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર. ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કમ્પ્લીટ તૈયાર. હા કમ્પ્લીટ. તમે તૈયાર થઈ ગયા ને? આન્સર કરી લીધું. ચાલો ના કરવાનો ગીતા કાકી ગીતા કાકી આવડે એમ કહીએ. બોલો બોલો બા. ચા પાણી મૂકી હવે. તમારે મા દીકરીને બેને નાસ્તો કરવાનો છે આજે. મારે છે પૂનમ. ટોસવાળા 2 ખાઈ લેવાના. ચા ને ટોસ નહીં એમ નો હાલે. મને ભૂખ નથી. રાઈતે કેટલી રોટલી ખાધી હતી? હા 2 રોટલી ખાધી હતી, 1-1.5 રોટલી હો. એટલે માર પર ભરાઈ જોઈ. રાઈતના તો આપણે મેં કાલ સવારે ખાધું હતું. ચા પાણી મૂકીએ. ધારાબાઈ બે નાસ્તો પાણી કરી દઈએ. બપોરે તો ખાઈ લીધી ને. હા ઠીક છે હાલો કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે ટાઈમ છે 11:30 વાગ્યાનો અને હું રખડું છું અત્યારે ડીમાર્ટ. હું અત્યારે ડીમાર્ટ આવી છું અને માનવને નાસ્તો જે કરવાનું હતું દેવાનું હતું એ બધું પહોંચાડી દીધું. પછી ટાઈમ જ હતો તો માનવ કે તડકો થાય ને એ પહેલાં તું છે ને ડીમાર્ટ ફરી આવ, જોઈ આવ. તારે કંઈ ખરીદી કરવી હોય લેવું હોય તો તને ખ્યાલ આવે તો હાલો. આજથી શરૂઆત કરી છે ફરવાની, ખરીદી કરવાની. કેમ કે 2-4 દિવસ છે તો અમદાવાદમાં ફરી લઉં, ખરીદી કરી લઉં. જોઈ આવે કેટલી ખરીદી કરવી કેટલી નહીં તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેશે. આ બાજુ તો છે ને ડ્રાયફ્રૂટને કરિયાણું એવું જ છે ને એ તો કંઈ લેવા થતું નથી. આ બાજુ બધા સુકા મસાલા નવું શેમ્પુ ડિટર્જન્ટ ડિપાર્ટમેન્ટ. હાલો હવે માનવ મને કંઈક ડીમાર્ટ કરવા જવાનું શું કરવું? આ બધું જ મને ઘરે લઈ જવું મોંઘું પડી જાય. એટલા બધા હાલો એક પરનો ફ્લોર જોઈએ. અહીંયા તો જે રોજિંદી આપણી વપરાશની વસ્તુઓ હોય એ જવા બહુ વપરાશ જોઈએ. ઠંડુ હાલે તો આવી જાવ. મસ્ત કોલ્ડ ડ્રિંક ઠંડા કુલ કુલ. હાલો હવે ઉપર કપડાનો છે, વાસણ કપડા જોઈએ છે. વાસણ તો નામ જ નથી લેવાના, સાઈડમાં ખબર પડશે કેમ કે ભારે ઓછા છે વાસણ. વાસણ ભેગા કરે છે એટલે
કંઈક ઠીક થયેલું છે જો કપડાં આમ છે બધું. ચાલો જોઈએ હવે આમાં મારા માટે કંઈ મળે તો જોઈએ. આ બાજુ બધું આખું સેક્શન છે અને અમદાવાદમાં રહેતા હોય એને તો ખબર જ હોય કે ડીમાર્ટમાં હું મળે હું નહીં. તો જલ્દી મને કમેન્ટ કરીને કહેજો કે તમે ડીમાર્ટમાં ખરીદી કરવા આવો કે નહીં. વાહ હાલો હવે હું છે ને નિરાતે બધું જોઈ લઉં પછી હું લઉં હું નહીં એ પછી કહું. હાલો આ સેક્શન એ આખું ફરી લીધું. આપણે કંઈ લેવાનું નથી. અહીંયા પ્લાસ્ટિકના ડબ્બા ડૂબી જ છે તો એ કંઈ નથી લેવાનું. હવે જેન્ટ્સ વેરમાં જોઈ લો. ટાઈમ બગાડ્યો એવું છે અને આજે મારે પૂનમ છે એટલે જમવાનું કંઈ ટેન્શન છે નહીં. તો હાલો સાઈડ નથી એટલે જોયા વગર તો કંઈ કપડાં લેવાના નહીં. જો અહીંયા ટી શર્ટ છે 100 રૂપિયામાં 99. શોર્ટ્સ એ છે. શોર્ટ્સ સાઈડ પહેરે નહીં. બાકી ઘણા બધા જો શર્ટ ને શોર્ટ ને ટી શર્ટ ને છે. અત્યારમાં ભીડ ઓછી છે કેમ કે અમે સવારમાં આવ્યા. સવાર નહીં બપોર થઈ ગયા. તો હાલો હવે ધીમે નીચે ઉતરીએ. ડીમાર્ટમાંથી થોડી ઘણી ખરીદી કરી લીધી છે તો હવે આપણે જઈએ ઘર તરફ. અહીંયા જે મળીએ ને અત્યારે ટાઈમ થયો છે 1 વાગ્યાનો. ઊન તડકો થઈ ગયો છે. તડકાનું જવાનું છે. હાલો મળ્યા માનવભાઈ પાસે જઈ. ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો. મારા કાનાને જો હજી નીંદર આવે. હજી આખું ખુલતી નથી. જય શ્રી કૃષ્ણ. 12 બપોરે અને જમવાનું 2 દિવસથી કેમ આમ કરે તું નહીં કરતો હે? મારે પૂનમનો ઉપવાસ છે તારે થોડો છે. રાતના તો જમવાનું હોય ને. એમાંય આજે છે પત્તા ગોબીની સબ્જી દાળ ભાત ને રોટલી. માનવ કે નથી ખાવું ને એસી ચાલુ કરીએ બધા દરવાજા બંધ કરીને અંદર ઊતો અંદર પટ હતા તો સારું અમને દેખાય. નહીં તો આમાં ગોથું મારી જાય તો ખબર ન પડે. આગળ ઓલા સાહેબ આવી જાય એક્સરસાઇઝ કરાવવા. ના રવિવારની તો રજા આવી હતી તો કઈ જ્યુસ કે કઈ પીવું હે? શેરડીનો રસ સંતરા મોસંબીનું ફ્રૂટ કઈ તો એ મારે ખાધા વગર તો નાસ્તો કઈ. મારે કાંઈ પૂનમ છે એટલે મારે રાતના જમવાનું છે. માનવે મારી યાર પૂનમનો ઉપવાસ લીધો ને. સારું હાલો મળ્યા. જો ડીમાર્ટથી થોડી ઘણી ખરીદી કરી છે. વધારે કંઈ નહીં 1200નું લીધું છે. જે જરૂરી હતું એ બાકી કંઈ નથી લીધું. રખડી આવતા ગયા તો સારું હાલો મળીએ. હવે થોડીક વાર રહીને તો પગ દુખવા માંડ્યા છે. મળ્યા. 5, 6, 7, 8, 9, 4, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 5, 6, 7, 8, 9, 5, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 6, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 8, 9, 10, 11, 12. Always big. Get up in the day and go through. So, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 4, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Okay. Okay, then the forward. So, follow and open the door. 1, 2, 1. And then, what do you do? But you can't say that. If you want to get one, it's going to be एक्टिवली जोर करनी पड़ेगा. मसल सुपर की जोर आ रहा है स्ट्रेच नहीं. 2, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 4, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 4, 5, 6, 7, 8, 9, 10, 12, 5, 6, 7, 8, 9. 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 4, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 3, 7, 8, 9, 7. સુખનો અનુભવ થાય કે કેટલું રિલેક્સ ફીલ થાય. 9, 10. Itu pacaran mesti mesti straight.
1 2 3 4 5 6 7 8 9 8 2 3 4 5 6 7 8 9 6 7 8 આપજો. ચાલો આવજો. હાલો તમારા માનવભાઈની બેઝિક જે એક્સરસાઇઝ કરવાની હતી એ થઈ ગઈ અને સારામાં સારી રિકવરી છે ને કાલે તો બસ આ ટાંકાઈ તોડાવવા જવાના છે એટલે થોડાક ફ્રી થઈ જાય કામનો પછી 50% ટેન્શન છે 50% ટેન્શન થઈ ગયું છે હળવું ને હાલો આજે તો શીરો ખાવો કે નહીં બનાવો તો ખાઈ નાખીએ આજે બપોર જમ્યો નથી તો કંઈક તો ખાવું પડશે ને તો હાલો શીરો બનાવીએ હે તારે જે ખાવું હોય ચોરા પરીને શીરો ખાવો હોય તો છું હજી તો રાતના 8 વાગે જમવાનું છે હાલે હાલે પણ મારી હું કેમ ચિંતા કરે તું તારું પણ હું મારા ગામમાં મળે હું ખાઈશ હો તું અત્યારે તારું કર હા તો હજી હું છું અઠવાડિયું છું એકવાર ટેસ્ટ કરી લે તારે અત્યારે જમવાનું છે તારું કર બરાબર ઘડીએ ઘડીએ મગાવવાની ને આજે 100 ની મગાવું ભાઈ કાલ તારે ખાવી એટલે કાલ પાછી 110 ની મગાવવાની હું 10 રૂપિયાની જ ખાઈ જો તો કરી કઈ નહીં કાલનું કાલ જોઈ જા અત્યારનું કર સારું હાલો તો મળ્યા તો હું કામ તે રાજીગ્રાન શીરો કરાવ્યો તો જો મસ્ત એવો રાજીગ્રાન શીરો થઈ ગયો છે તૈયાર આજ મેં ઘઉંના લોટનો શીરો નથી બનાવ્યો માનો કે આજ રાજીગ્રાન મારે શીરો ખાવો તો રાજીગ્રાન બનાવ્યો તો હવે એને ખાવો નથી તો મારે ક્યાં અત્યારે ફરાળ કરવું જરૂરી હતું અને ખાવું પડે ને બાકી શું છે તારું ચટર પટર ભેગું એ લઈ લે હા તો પણ એ લઈ લે તીખું ને મીઠું બે ભેગું ને આ બાજુ અમારે જો જોશીભાઈ ટેસ્ટ કરવા બેઠા છે કેવો લાગ્યો कैसा लगा अच्छा लगा तो कोई बात नहीं तो हालो હવે છે ને અમે ત્રણેય છે ને નાસ્તો કરી લઈએ રોંઢાનો 3:30 4 વાગ્યા છે આ રોંઢાનો નાસ્તો છે અમારો તો કોને કોને રાજીગ્રાન શીરો ભાવે છે આવી જાવ બધાય શીરો ખાવા મનોભાઈ હવે હું જાઉં મહિનોને આઈસ પેકનો સેટ થાય છે અને રસોઈ તૈયાર થઈ ગઈ છે ટાઈમ 6:30 વાગ્યાનો થયો છે હવે જ્યારે ભૂખ લાગે ત્યારે થાળી મંગાવીને જમી લેજે કેમ કે હમણાં જ શીરો ખાધો 3:30 4 વાગે એટલે ભૂખ તો નહીં હોય પેટ ભારે ભારે હશે નહીં તો સારું હાલો હવે હું જાઉં મારી બીજીએ તો મળ્યા સવારે પાછા સવારે વહેલું ઉઠવાનું છે હું તો રોજ વહેલી જ ઉઠું પણ આ છોકરીઓ ઉઠી હોય એટલે પછી અવાજ ન કરું ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો રાતના વ્યાળાની થાળી થઈ ગઈ છે તૈયાર વ્યાળામાં છે મગ બટેટાનું શાક ભાત રોટલી ને લાપસી હાલો વ્યાળા કરી લઈએ ને પછી મળીએ ને ધારાબેન જોવે છે ટીવી હેલો ફ્રેન્ડ તો આપણી રાતની જમવાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય જમવા ને જમવામાં છે મસ્ત ગરમા ગરમ દાબેલી અને ઠંડી ઠંડી છાશ તો આવી જાવ બધાય રાતના વ્યારા કરવા હાલો ફ્રેન્ડ તો રાતના વ્યારા થઈ ગયા છે અને બસ હવે જાજી કઈ વાતો નથી કરવી કેમ કે અત્યારે તમે જમતા જમતા એટલી કોમેડી કરી ને વાતો કરીને કે હવે મને પેટમાં દુખવા માંડ્યું એ પહેલા મેં કીધું આપણે વિડીયોને એન્ડ કરી દે તો બસ આજનો દિવસ કંઈક આવો હતો નવો હતો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો આજનો આ વિડીયો તો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ તો પણ એમાં તો મને દાદ આવે નથી શેર કરાય એમ કે નથી કહેવાય એમ